રગડો બની રહ્યો છે, એમાં વટાણાનું વધારે પ્રમાણ અને બટેટું ખાલી એક જ નાખવાનું. વટાણા અને બટેટાનો આ રગડો બની રહ્યો છે, તમે જોઈ શકો છો. અત્યારના ઉકળી રહ્યો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ આંબલી છે, હવે ગોળ આંબલીની ચટણી બનાવવાની છે, તમે જોઈ શકો છો. આંબલી છે, આંબલી અને ગોળને પહેલાં પલાળી દેશો આપણે. ગોળ છે, આ આંબલી છે, અને ગોળ ને આંબલી લઈ લીધી છે. હવે આપણે આને પલાળી દઈશું પાણીમાં અને ત્યારબાદ ગોળ આંબલીની ચટણી કરીશું. અને આંબલીને આપણે 15-20 મિનિટ માટે પલાળી દઈશું. ત્યારબાદ આપણે આની ચટણી બનાવીશું. છે મને છે એ રગડો ઓછો ભાવે છે, એટલે હું રગડો ખાઈશ અને સાથે આ પાણી બનાવીશ પુદીનાનું. તમે જોઈ શકો છો આ પુદીનો છે એને પહેલાં આપણે સાફ કરી નાખીએ અને આનું આપણે પાણી બનાવી નાખીએ. પુદીનો સાફ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મેં આના દાંડલા કટ કરી નાખ્યા છે. હવે ત્યારબાદ આને આવી રીતના વોશ કરી દેશો, એટલે બધી ધૂળ વહી જાય આમાંથી. અને ત્યારબાદ આપણે આને પીસીશું. આપણો રગડો ઉકળી રહ્યો છે, ત્યારબાદ આપણે સાઈડમાં આપણે એનો વઘાર કરીશું. આપણે તેલ મૂકીશું ગરમ થવા માટે. તમે જોઈ શકો ગરમ થઈ ગયું છે. ત્યારબાદ ખડા મસાલા લીધા છે, જીરું છે, તજ છે, લવિંગ છે, તજ લવિંગ અને જીરું છે, અને તમાલપત્ર છે, અને લાલ મરચી નાખવી હોય તો આપણે સૂકી લાલ મરચી પણ નાખી છે. પણ ફ્રેન્ડ્સ આપણે રેડ મરચું નાખવાના છે, એટલે આપણે એ વઘારમાં યુઝ નહીં કર્યું. તમે જોઈ શકો છો એટલું વઘારમાં આપણે એડ કરીશું. આ વઘાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ આવી રીતના વઘાર એડ કરીશું. ત્યારબાદ દાદા માટે મોળો રગડો કાઢી લેશો અને ત્યારબાદ લીલું મરચું નાખશો અને ગરમ મસાલો નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. રગડામાં વઘાર થઈ ગયો છે. આ દાદા માટે અલગ કાઢી લીધો છે. હવે આપણે સ્વાદ અનુસાર આમાં થોડુંક એવું મરચું એડ કરીશું, એટલે થોડોક સ્પાઇસી લાગે, મોળો લાગે છે એટલા માટે મરચું એડ કરીશું. અને આ ગરમ મસાલો છે એવરેસ્ટનો આપણે એડ કરીશું. અડધી ચમચી જેટલો. ત્યારબાદ આપણે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ આપણો રગડો છે એ રેડી તૈયાર થઈ ગયો છે. પાવ રગડો, જેમાં રગડો રેડી છે, હવે પાવ લાવવાના બાકી છે.